કપાસમાં આવતા સુકારાના ટોપિક ઉપર વાત કરવાના છીએ। જે આપણે કપાસના પાકની અંદર, કપાસના ફિલ્ડની અંદર વરસાદ પછી જે આપણે ખેડૂત મિત્રો કપાસ નભરવા છોડવા થઈ ગયા એમ કહે છે, કપાસ સુકાઈ જાય છે અથવા તો કપાસ ખાખરી ગયા એમ પણ કહે છે, તેનું 100% નિયંત્રણ મેળવવા માટેના પગલાં। સૌપ્રથમ તો તે સુકારા આવવાનું કારણ શું? મુખ્ય પરિબળની વાત કરીએ તો મુખ્ય પરિબળ એ છે કે આપણે જમીનની અંદર લાગતી ફૂગ, મોટા ભાગની અંદર ફૂગના કારણે સુકારો આવે છે। તો મોટા ભાગની અંદર રાઇઝોક્ટોનિયા નામની ફૂગ લાગતી હોય છે અને બીજી સુઝેરિયમ નામની ફૂગ પણ લાગતી હોય છે। તો ખેડૂત મિત્રો, આપણે પાણી, ખાતર તેમજ પોષણ માટે પોષક તત્વો વિગતવાર વાત કરીશું। કઈ દવાથી તેમજ કયું ખાતર, કેટલું માપ, વિગતવાર વાત કરીએ। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। સૌથી પહેલા વરસાદ ગયા પછી જે જગ્યાએ પાણી ભરાઈ રહેલું હોય, કેમ કે ખેડૂત મિત્રો આપણે ઋતુ પરિવર્તન અચાનક થાય છે, એટલે કે કપાસમાં આપણે સૂકી જમીન હોય છે, તડકા પડતા હોય છે, ડાયરેક્ટ પાણી વરસાદ આવે છે, એટલે કે જે જમીનની અંદર, સૂકી જમીનની અંદર ડાયરેક્ટ પાણી વરસાદનું જાય એટલે અંદરથી ગરમી વરાળ નીકળે છે, જેના લીધે કપાસના મૂળ સુકાઈ જાય છે, મુરઝાઈ જાય છે અથવા તો બળી જાય છે। જેમ કે જમીનની અંદર બાફ પકડે છે, મૂળને જમીનની અંદર ઓક્સિજન મળતું નથી અને ઉપરથી છોડને નાઇટ્રોજન પણ મળતું નથી, જેના કારણે પણ સુકાય છે અને જે મૂળ બળી જાય છે જમીનની અંદર તેને ફૂગ લાગે છે। તો બીજું કારણ, અચાનક વરસાદ, કડક પાણી। ખેડૂત મિત્રો, વરસાદનું પાણી એમ કહે છે કે કડક હોય છે, મીઠું હોય છે, તે વધારે પડતું કડક પાણી હોય છે અને ઠંડુ હોય છે। તે વધારે ઠંડુ પાણી છોડ પર પડવાથી અથવા તો મૂળ પાસે પાણીનો ભરાવો રહેવાથી સુકારો આવે છે। ત્રીજું કારણ, પૂરતું પોષણ ન મળવાથી। આપણે એક તો છોડની અંદર પૂરતું પોષણ ન મળતું હોય, બીજી તરફ ઝીંડવા હોય છે, અચાનક ઉપરથી વરસાદ આવે છે અથવા તો વધારે ઝાકળ, વધારે તડકા, તાપમાન, તેના કારણે પણ સુકારો આવે છે। તો સુકારાના નિયંત્રણના પગલાં શું છે તે જોઈએ। ખેડૂત મિત્રો, વરસાદ ગયા પછી અથવા તો બંધ થઈ ગયા પછી પાણી ભરાતું હોય તેવી જગ્યાએથી પાણીનો નિકાલ કરવો। છોડની આજુબાજુ ગોળ સળિયા વડે, એટલે કે અથવા તો ગોળ સાંઠીકા, આપણે સોટી જે ખેડૂત મિત્રો કહે છે, તેના વડે આજુબાજુ હોલ પાડી દેવા 4 થી 5 ઇંચના, જેથી અંદર જે જમીનમાં વરાળ હોય છે તે બહાર નીકળી જાય છે અને ઓક્સિજન મૂળને મળી રહે છે। વરસાદ બંધ થઈ ગયા પછી કપાસમાં પિયત આપવું જરૂરી છે, કેમ કે વરસાદનું ભારે પાણી દૂર કરવું જોઈએ, જે આપણે ખેડૂતો પાલર ઉતાર્યું એમ પણ કહે છે, એટલા માટે પિયત આપવું જરૂરી છે, ડ્રીપ અથવા તો કેરીઓ દ્વારા, પાળા દ્વારા, જેથી ભારે પાણી, વરસાદી કડક પાણી દૂર થઈ જાય। ત્યારબાદ ફૂગનાશક દવા આપવી જોઈએ। તો ખેડૂત મિત્રો, ફૂગનાશક દવા આપણે કઈ વાપરવાની જરૂર છે તે જાણીએ। ફૂગનાશક માટે કાર્બેન્ડાઝિમ 12% પ્લસ મેન્કોજેબ 63%, WP ફોર્મ્યુલા, જે આપણે WP ફોર્મમાં, પાવડર ફોર્મમાં આપે છે। આપણે હિન્દીમાં અને અંગ્રેજીમાં તેને ફંગસ અથવા તો ફંગીસાઇડ દવા કહે છે, તેનો ઉપયોગ કરવો જોઈએ। તે આપણે ખાસ કરીને UPL કંપનીનો સાપ પાવડર આવે છે, તે સિસ્ટમેટિક એન્ડ કોન્ટેક્ટ એક્શનમાં આવે છે, એટલે કે ખેડૂત મિત્રો જે કોન્ટેક્ટ થાય છે, સ્પર્શ થાય છે, તે રોગ પર નિયંત્રણ કરે છે। તો કોઈ પણ બ્રાન્ડેડ કંપનીની ફંગીસાઇડ દવા વાપરવી, પરંતુ તેમાં ટેકનિકલ કાર્બેન્ડાઝિમ, મેન્કોજેબ આવવું જોઈએ। બ્રાન્ડેડ કંપનીની વાત કરીએ તો UPLનો સાપ પાવડર છે, બાયર કંપનીનું ફોલિકુર છે, અદામા કંપનીનું કસ્ટડિયા છે, તેમજ સિઝન્ટા કંપનીનું ફોલિયો ગોલ્ડ કરી છે, જે બેસ્ટ ફૂગનાશક દવાઓ છે। તેના માપની વાત કરીએ તો 1 વીઘાની અંદર 150 થી 200 ગ્રામ પિયત સાથે આપવું અથવા તો ડ્રીપ અથવા તો કેરીઓ દ્વારા આપવું, તેમજ પંપમાં 50 ગ્રામ ભરી અને છોડની નીચે થડમાં ડ્રેન્ચિંગ કરીને આપો, જેથી અંદરના બળી ગયેલા મૂળ, એટલે કે ફૂગ લાગેલા મૂળ દૂર થશે અને નવા મૂળનું સર્જન થશે
અથવા તો છંટકાવ દ્વારા સ્પ્રે પંપમાં 15 લીટર પાણીના સ્પ્રે પંપમાં 30 થી 35 ગ્રામ આપવું જોઈએ, જેથી સુકારાનું સારું એવું નિયંત્રણ મળશે. ત્યારબાદ વાત કરીએ તો કોપર ઓક્સીક્લોરાઇડ, જે તમારે નજીકના કોઈ પણ એગ્રોમાંથી સારી કંપનીનું જેમ કે ધાનુકા કંપનીનું ધાનુક્રોપ પ્રોડક્ટ છે, સિઝન્ટા કંપનીનું બ્લુ કોપર પ્રોડક્ટ છે, તેમજ ટાટા કંપનીનું પ્રોડક્ટ બ્લિટોક્સ હોય તો પણ ચાલે છે. કોઈ પણ બ્રાન્ડેડ કંપનીની દવાઓની ખરીદી કરો, તેમજ ફરજિયાત કોપર ઓક્સીક્લોરાઇડ આપવું જરૂરી છે. 1 વીઘામાં 150 ગ્રામ પિયત સાથે આપવું. ત્યારબાદ વાત કરીએ ખાતરની, તો ખાતર આપણે એમોનિયમ સલ્ફેટ આપવું જોઈએ, જે આપણે ખેડૂત મિત્રો તેને મોરેસ્યુ પણ કહે છે. તેના માપની વાત કરીએ તો આપણે ડ્રીપ અથવા તો કેરીઓ દ્વારા વીઘે 4 થી 5 કિલોનું માપ રાખી આપી શકાય છે, જેનાથી સુકારાનું નિયંત્રણ 100% મળે છે. ત્યારબાદ કપાસના પોષણની વાત કરીએ તો પોષણ માટે સ્પ્રે પંપ દ્વારા 0050 અથવા 0023 પોટાશ આપવું જોઈએ, તેમજ છોડની વધારે સ્ફૂર્તિ માટે નાઇટ્રોજન 0.2% સ્પ્રે પંપ દ્વારા આપવું, જેથી પોષણ મળી રહે. કપાસના પાન પીળા દેખાતા હોય તે બંધ થઈ જશે, તેમજ નભરવા જે છોડ હોય છે, ખાખરી ગયેલા સુકાઈ ગયેલા છોડ છે, તેમાં 100% નિયંત્રણ મળશે, 100% સુધારો થશે. તો ખેડૂત